કેમ છો ખેડૂત મિત્રો? ઓકે, તમે બધા મજામાં હશો. ગુજરાત અક્ષા કંપનીના નવા વિડીયોમાં આપ સર્વેનો હું નાય આશીષ હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, બદલાવનો સમય આવી ગયો છે. આધુનિક ખેતીનો સમય ચાલી રહ્યો છે. ટેકનોલોજી દિન બ દિન આગળ વધતી રહી છે. તો એ ટેકનોલોજીના સાથે સાથે આપણે આપણા જમીનમાં અને પાક માટે શું કરીએ અને શું કરવું જોઈએ તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને ઉત્પાદનની સાથે સાથે સારી ક્વોલિટી આપણને મળે. તો એના માટે વિડીયોમાં ખાસ બની રહેજો. તો એના માટે ગુજરાત અક્ષા કંપની લઈને આવી છે અક્ષા કિસાન ફર્ટિલાઇઝર કીટ, જે 50 કિલોનું પેકિંગ છે. આ કીટનું તમે બેગ જોઈ શકો છો. તો કિસાન સાથી કીટ શું છે, કઈ રીતના એને વાપરવી, કેટલા વીઘામાં વાપરવી, એના અંદર પેકિંગમાં કયા કયા ખાતરો આવે છે, ખાતરનું શું કામ છે, તો એની ચર્ચા આજે આપણે કરવી છે. તો શરૂઆત આપણે કરીશું બ્લેક કાર્બન થી. તો ખેડૂત મિત્રો, આપણા જમીનમાં બ્લેક કાર્બનનું બહુ જ મહત્વ છે. કોઈ પણ પાકમાં જ્યારે બ્લેક કાર્બન નાખવાની વાત આવે તો આપણે એના ખેડૂત મિત્રો નજર અંદાજ કરી દઈએ છીએ, પણ ખૂબ જ મહત્વ છે. કારણ કે બ્લેક કાર્બન આપણા જમીનમાં ઓછા પ્રમાણ, બહુ જ ઓછા પ્રમાણમાં બ્લેક કાર્બન આપણા જમીનમાં નથી. કારણ કે 0.05% અત્યારે છે. અને કોઈ પણ જમીનમાં એના પાક માટે 4 થી 5% ટકાવારીમાં બ્લેક કાર્બન આપણા જમીનમાં હોવું જરૂરી છે. બ્લેક કાર્બન આપણા જમીનમાં નથી એ આપણને શું ખબર પડે? તો ભાઈ, ઉત્પાદન ઘટવું, ક્વોલિટી ના થવી, એ એના કારણો છે. આપણને એની ખબર પડે. તો મહેસાણા, બનાસકાંઠા એ પટ્ટાની આપણે વિસ્તારની વાત કરીએ તો અત્યારે દિન બ દિન ગાયો ભેંસો ઓછી થતી જાય છે ખેડૂત મિત્રો. તો એના કારણે આપણા જમીનમાં સાણિયું ખાતર નાખી શકતા નથી. તો બ્લેક કાર્બનની જે ઉણપ છે, તો એ ઉણપને પૂરી કરવા માટે ગુજરાત અક્ષા કંપની કિસાન સાથી કીટમાં 15 કિલો બ્લેક કાર્બન આપણને આપે છે. તો આ બ્લેક કાર્બન શું કામ આપવું જોઈએ અને એના ફાયદા શું છે? તો પહેલું તો એક તો ડેફિશિયન્સી છે, એને પૂરી કરવા માટે અક્ષા કંપનીનું બ્લેક કાર્બન તમે વાપરો. એ 100% ઓર્ગેનિક બ્લેક કાર્બન છે. એમાં 14.5% બ્લેક કાર્બન આવી જાય છે. બ્લેક કાર્બન જ્યારે તમે જમીનમાં નાખો છો ત્યારે બેક્ટેરિયાનું પરિવહન કરવામાં કામ બ્લેક કાર્બન આપણા પાક સુધી કરે છે. તો બ્લેક કાર્બન ખેડૂત મિત્રો એટલું જ જરૂરી છે જેટલું આપણા શરીર માટે રોટલી અને ઘઉં જેટલું મહત્વ છે, એટલું જ કોઈ પણ જમીનના પાક અને પાકના પાન માટે એટલું જ બ્લેક કાર્બન જરૂરી છે. અને બેક્ટેરિયાનું પરિવહન પણ બ્લેક કાર્બન કરે છે. અને કોઈ પણ પાકમાં બ્લેક કાર્બન આપવાથી રોગ પ્રતિકારક શક્તિ છે, એનું ઉત્પાદન અને ઉત્પાદનની સાથે સાથે સારી ક્વોલિટી પણ બ્લેક કાર્બન આપે છે. તો અચૂકથી વાપરજો. અને કીટમાં પણ આપણું અક્ષા કંપનીનું બ્લેક કાર્બન આવી જાય છે. એના પછી વાત કરીએ ખેડૂત મિત્રો બાયો એનપીકે ફર્ટિલાઇઝર. જે બાયો એનપીકે ફર્ટિલાઇઝર છે એ આપણી કીટમાં આવી જાય છે. અને કોઈ પણ પાકમાં બાયો એનપીકે તમે પાયામાં આપી શકો છો. બાયો એનપીકે નાખવાથી કોઈ પણ પાક પીળો પડવામાં એની અટકાયત કરે છે અને ઉત્પાદન વધારવામાં પણ કામ કરે છે. બાયો એનપીકે ફર્ટિલાઇઝર તમે જ્યારે પાકમાં આપો છો તો એ આપવાથી જમીનમાં ફોસ્ફો નામના બેક્ટેરિયા એક્ટિવ કરે છે. ફોસ્ફો નામના બેક્ટેરિયાને આપણે પીએસબી પણ કહી શકીએ છીએ. ખેતીવાડીની વાત કરીએ તો ફ્રેન્ડલી બેક્ટેરિયા જ્યારે જમીનમાં એક્ટિવ થાય છે તો એ પોતે નાઇટ્રોજન બનાવી અને છોડ સુધી પહોંચાડે છે. તો આ બાયો એનપીકે ફર્ટિલાઇઝર તમે પાયામાં વાપરી શકો છો. એ પણ અક્ષા કિસાન સાથી કીટમાં આવી જાય છે. એના પછી ખેડૂત મિત્રો વાત કરીએ મેગ્નેશિયમ સલ્ફેટ. તો એ પણ કોઈ પણ પાકમાં તમે વાપરી શકો છો. આપણી કીટમાં આવી જાય છે. ખાસ તો કપાસમાં, કે જ્યારે દિવાળી ઉપર કપાસનું વાવેતર હોય તો લાલ ખાખરના પ્રશ્નો છે, તો એ લાલ ખાખરના હોવામાં અટકાયત અને એને લડત આપવા માટે મેગ્નેશિયમ સલ્ફેટ તમે ખેડૂત મિત્રો વાપરી શકો છો. વાત કરવી છે અક્ષા ઝીંક 11ની. તો ખેડૂત મિત્રો કહી શકાય કે કોઈ પણ પાકમાં આપવા અથવા વાપરવા માટે નું ચોખ્ખું ઘી એટલે અક્ષા કંપનીનું ઝીંક 11. એમાં અલગ અલગ તત્વો આવી જાય છે. જે આપણે ખેતીની ભાષામાં કહીએ તો જમીનનો કસ, એ આપણા જમીનમાં ખેડૂત મિત્રો અત્યારે નથી. કારણ કે વારે ઘડીએ એક પછી જમીનમાં આપણે પાક લીધા રાખીએ છીએ અને મિક્સ માઇક્રોન્યુટ્રન આપણે નાખવામાં હજુ ઘણા પાછળ છીએ. તો અલગ અલગ પોષક તત્વો, સૂક્ષ્મ તત્વો આમાં આવી જાય છે, જેવા કે ઝીંક, ફેરસ, કોપર, બોરોન, મેગ્નેઝિયમ જેવા અલગ અલગ પોષક તત્વો આમાં આવી જાય છે. ઝીંક 11 એ પણ તમે પાયાના ખાતર તરીકે વાપરી શકો છો. કોઈ પણ પૂરતી ખાતર તમે જ્યારે યુરિયા આપો તો એની સાથે પણ તમે આને આપી શકો છો. એટલે કોઈ પણ પાકની કે ભાઈ ઝીંકની ઉણપ હોય તો પૂરી પાડે ફેરસ
આપણા વિસ્તારમાં જોઈએ તો પાક પીળા પડવાના પ્રશ્નો ખેડૂત મિત્રો બહુ છે. તો આપણા પાકમાં જ્યારે હરિત કણોનું પ્રમાણ ઘટે છે તો પાક પીળો પડે છે. તો હરિત કણોનું પ્રમાણ પૂરું પાડવા માટે ફેરસ તત્વોની જરૂર હોય એ પણ આપણા ઝીંક 11 માં આવી જાય છે. એમાં અલગ અલગ તત્વોના અલગ અલગ કામ છે, તો ઝીંક પણ આવી જાય છે. આ છે ખેડૂત મિત્રો બેન્ટોનાઇટ 90% સલ્ફર, જેના ખેડૂત ખેતીવાડીની ભાષામાં ટીકડી ગંધક, ફાડા સલ્ફર અને જે દાણા જેવું ખાતર આવે છે એ રીતે પણ ખેડૂત એને ઓળખે છે. તો ટીકડી ગંધક તમે જ્યારે પાયામાં આપો છો તો એક તો સલ્ફરની ડિફિશિયન્સી એટલે એને ઉણપ પૂરી પાડે છે અને કોઈ પણ પાકમાં ફૂગ સામે લડત આપી અને એનું રક્ષણ કરે છે. ફાડા સલ્ફર ખાસ ખેડૂત મિત્રો હું ભલામણ કરવા માંગીશ કે કોઈ પણ તેલીબિયા પાકમાં ફાડા સલ્ફર તમારે 100% વાપરવું જોઈએ. કારણ કે તેલીબિયા પાકમાં ફાડા સલ્ફર એટલું મહત્વનું કામ કરે છે કે કોઈ પણ તેલીબિયા પાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે અને પ્રોટીનનું પ્રમાણ વધે તો તેલની ટકાવારી વધે અને તેલની ટકાવારી વધે તો 100% આપણને ખબર છે કે ઉત્પાદનમાં સારો ફાયદો થાય. એના પછી ખેડૂત મિત્રો છે માઇકોરાજા. માઇકોરાજાના ખેડૂતો હવે ઘણા વપરાશ કરે છે. તો માઇકોરાજા વિશે આજે સમજવું હોય તો એની વ્યાખ્યામાં આપણે સમજવું હોય, બેઝિક સમજવું તો કઈ રીતે સમજીએ તો માઇકોરાજા એક વામ છે. વામ એટલે એક જાતની ફૂગ છે. તો એ જમીનમાં અને પાકમાં કઈ રીતના કામ કરે છે. તો માઇકોરાજા જ્યારે તમે જમીનમાં આપો છો તો મૂળ અને માઇકોરાજા ફૂગનો સહજીવન સંબંધ છે. એટલે ટૂંકમાં આપણે જ્યારે સમજીએ કે આપણે કોઈ પણ આપણા સિટીમાં ઘર આપણે પોતાનું ભાડે આપવું હોય એમ મૂળ જે આપણા પાકનું છે એ માઇકોરાજા ફૂગને પોતાના અંદર વસવાટ કરી અને એનું જગ્યા આપે છે. તો માઇકોરાજા બહુ મહત્વની વસ્તુ છે અને એના ફાયદાની વાત કરીએ તો કોઈ પણ પાકના પોષક તત્વો અલભ્યમાં પડ્યા હોય તો લભ્યમાં ટ્રાન્સફર કરી છોડ સુધી પહોંચાડે છે. પાણીની અછત હોય તો એ પણ એમાં કામ કરે છે. માઇકોરાજા ફૂગ જ્યારે તમે જમીનમાં આપો છો તો જમીનજન્ય જે ફૂગો છે એની સામે લડત કરી અને અટકાયત કરે છે અને આપણા પાકને રોગોથી દૂર રાખે છે. તો ખાસ માઇકોરાજા એ પણ આપણી કીટમાં આવી જાય છે. એના પછી છે યુમિઝાઇમ, જે કોઈ પણ પાકમાં તમે પાયામાં ઉપરથી કોઈ પણ ખાતર સાથે તમે એને આપી શકો છો. બીજી વસ્તુ ખેડૂત મિત્રો છે બ્લેક મેજિક યુમિક 98%, એ પણ આપણી કીટમાં આવી જાય છે. યુમિક 98% તમે કોઈ પણ પાકમાં ડ્રન્ચિંગ કરી શકો છો, એના ઉપરથી સ્પ્રે કરી શકો છો, કોઈ પણ ખાતર સાથે મિક્સ કરીને એને તમે આપી શકો છો. તો એ કોઈ પણ પાકમાં તંતુ અને મૂળનો વિકાસ કરે છે, ફ્લાવરિંગ લાવવામાં પણ કામ કરે છે અને કોઈ પણ પાક પીળો પડતો હોય તો એને અટકાવવાનું કામ કરે છે. તો ખેડૂત મિત્રો આ હતી ગુજરાત અક્ષા કંપનીની કિસાન સાથી ફર્ટિલાઇઝર કીટની. તો કોઈ પણ નજીકના વિસ્તારમાં તમને તમારા એરિયામાં મળી જશે. તો આવા ને આવા જે કિસાન સાથી કીટ છે એની વાત કરીએ તો 1-2 વીઘામાં એક કીટ તમે વાપરી શકો છો. 1 એકરમાં એક કીટ ગુજરાત અક્ષા કિસાન સાથી કીટ તમે વાપરી શકો છો. તો આ તો એના ખાતરો હતા, કયા કયા ખાતરો આવે છે, ખાતરોનું શું કામ છે. તો કીટ અચૂકથી વાપરજો અને આવા નવા વિડીયો જોવા અને તમારા સુધી સારી માહિતી પહોંચે એના માટે અમારી ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીની ચેનલ યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, શેર કરી, કમેન્ટ કરજો. તો જય શ્રી કૃષ્ણ, રામ રામ.